જે માણસ કીધું કે આપણે કોઈ જ્ઞાનમાં મેળવવા માટે જ્યાં સુધી ગીતાજી છે ત્યાં સુધી હું પણ એક બહુ જ પ્રાથમિક શિષ્ય છું. કોઈ પણ દાવો નથી એ ગીતાજીને હું પૂરી તરહ જાણું છું, પણ એક શિષ્ય ભાવથી એ જીવનની અંદર પ્રવેશ કર્યો છે અને જેમાંથી પસાર થતો જવાનું રોજની જીવનમાં એ તમારી સાથે શેરિંગ કરવાનું આવે. એટલે કોઈ જાતનું કે હું પંડિત છું કે કોઈ પણ દાવ. બીજું કે જો આપણે સાથે જોડાય તો આપણે શિષ્યત્વથી સાથે જોડાય. એટલે આ 5 દિવસ ઘણું બધું આપણે કદાચ જાણેલું હશે, ઘણું બધું જ્ઞાન ભેગું થયેલું હશે. તો એ 5 દિવસ એ જો જ્ઞાનને એક સાઈડ આપણે મૂકી શકીએ અને નાના બાળકની જેમ જસ્ટ સાંભળો, પછી જે કંઈ વિશ્લેષણ કરવું એ ઘરે કરવું. આથી વસ્તુ થોડું ગીતાજી છે એના ગુરુએ કદાચ અંદર વાવેલા મને ખ્યાલ હતો કે એ શરીર છોડશે અને 10 વર્ષ પછી એ બીજ અંકુરિત થશે. પણ એમની એક દ્રષ્ટિ હતી અને થોડા પોઈન્ટ્સ એમને આપેલા કે આ રીતે ગીતાજીને જોવાનું. તો એ જોતા જોતા જે કંઈ થયું એ બોલીશ, પણ એમને જે થોડા પોઈન્ટ્સ આપેલા. પેલું જે યાત્રા ઉપર આપણે નીકળી પડીએ છીએ આજ, એ અંદરની યાત્રા છે. એટલે કદાચ મહાભારતનું યુદ્ધ થયું પર હોય હું જાણતો નથી, પણ એ કુરુક્ષેત્ર દિલ્હી પાસે છે, પણ એ કદાચ થયેલું હોય. એક શિષ્યને જ્યારે એ માર્ગ પર ચાલે છે ત્યારે અંદરનું મહાભારત એટલે જે દ્રષ્ટિથી આપણે ગીતાજીને જોશું એ કોઈ એવું કોઈ પ્રસંગ થઈ ગયો કે નથી થઈ ગયો એની સાથે કોઈ મતલબ નથી, પણ એક એક જે વ્યક્તિ ગીતાજીની અંદર છે જેનો ઉલ્લેખ છે, એક એક શક્તિઓનો જે ઉલ્લેખ છે એ આપણી અંદર એને જોવાનું અને એ રીતે આ ગીતાજીમાં પ્રવેશ કરવાનો. બીજું કે મારું સંસ્કૃતનું જરા પણ જ્ઞાન હું પહેલેથી કહું કે કદાચ ઉચ્ચારની અંદર હું કોશિશ કરું છું સંસ્કૃત શીખવાની. 50 વર્ષની ઉંમર થઈ ગઈ છે. નાનું બાળક જેટલું લર્ન કરી શકે કદાચ નહીં કહી શકતું હોય, પણ મારા સંસ્કૃતના ટીચર બહુ ધીરજપૂર્વક મને શીખવવાની કોશિશ કરે અને કદાચ નાની મોટી કંઈક ભૂલ થઈ જાય મારાથી તો એ જરા ચલાવી લેજો, જેમ મેં કીધું પંડિત. હવે અમુક યાત્રા જે સાધક કરે છે એ પહાડના ગુરુનો એ જે સાધના છે એને ગીતાજીનો વનવાસ કહેવામાં આવે. જ્યારે ગીતાજીની શરૂઆત થાય છે ત્યારે અર્જુન 12 વર્ષનું વનવાસ
પૂરું કરી જોયું. એક પોઈન્ટ સાધકના જીવનમાં આવે છે જ્યારે બહારના ગુરુ હાથ છોડી દે છે અને હકીકતે તો બહારનો ગુરુનું એક જ કામ કે અંદરના ગુરુને એ શિષ્યને સોંપી દેવા. એ અંદરના ગુરુ આપણા બધાની અંદર અત્યારે પણ છે અને એને આપણે નામ આપીએ છીએ શ્રી કૃષ્ણ. એ આપણી ચેતનાની અવસ્થા છે. કંઈ પણ કહેવા હોય એ જે શ્રી કૃષ્ણ થઈ ગયા એ છે એ અવસ્થા સુધી આપણી ચેતના પહોંચી શકે છે. એ બીજ આપણે બધાની અંદર છે. તો એ શ્રી કૃષ્ણ જે છે 12 વર્ષની તપશ્ચર્યા પછી 13 વર્ષ, 1 વર્ષ બદલાવ, એ 13 વર્ષની તપશ્ચર્યા પછી યુદ્ધની સંધ્યાએ શિષ્યનો હાથ. હવે શિષ્યએ ખૂબ મહેનત કરી છે અંદરની દુનિયા જોવા માટે. આપણને કલ્પના નથી. આપણે જ્યારે બહાર વસ્તુઓ જોઈએ છીએ, વ્યક્તિઓ જોઈએ છે, ફર્નિચર જોઈએ છે, ત્યારે આપણને એમ લાગે છે કે આપણી જે ઇન્દ્રિયો છે એનું એક જ આયામ છે બહાર જોવાનું. પણ 12 વર્ષ અર્જુને ઇન્દ્રિયોનો બીજો આયામ ખોલ્યો છે. એક ઇન્દ્રિય બે જગ્યાએ જોઈ શકે. બહાર પણ જોઈ શકે, અંદર પણ. બહાર પણ સાંભળી શકે, અંદર પણ સાંભળી. બહાર પણ સ્પર્શ થઈ શકે, અંદર પણ સ્પર્શ. કારણ કે આજનું આપણું જે સિવિલાઇઝેશન જે છે, જે સભ્યતા છે, એ સાયન્સના આધારે છે. એ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનના આધારે છે. એ એરિસ્ટોટલથી ચાલુ થયું છે, લોજિકલ. એટલે એ દ્રષ્ટિ ભૂલાઈ ગઈ છે કે પાંચે પાંચ ઇન્દ્રિય જે બહારની દુનિયાનું સ્પર્શ કરે છે, એનું અનુભૂતિ લે છે, એવી જ રીતે અંદરની દુનિયાથી પણ અનુભૂતિ થઈ શકે. હું કહું છું કે આજે સવારે હું બહુ જ ડિપ્રેશનમાં છું, બહુ જ એકલું લાગતું હતું. અત્યારે હું ખુશ છું. તો જ્યારે અંદરની દ્રષ્ટિ ખુલે છે, જેમ એક ખુરશીને જોઉં છું એમ એ ડિપ્રેશનને જોઉં, જેમ એક ટેબલને જોઉં છું એમ એક ખુશીને જોઉં છું. આ અંદરની આંખ શિષ્યની. એક વખત અંદરની આંખ ખુલી જાય છે, એ શિષ્ય હવે તૈયાર થઈ ગયો, પરિપક્વતા આવી ગઈ શિષ્યની અંદર. હવે એને બહારના ગુરુની જરૂર. એવું સમજી શક્યું કે બહારના ગુરુ સાથે આસક્તિ, શરીરની આસક્તિ હોય, ભાવની આસક્તિ હોય, પણ હવે અંદરના ઇન્દ્રિય ખુલી ગયા છે. એટલે હવે સમય આવી ગયો છે બહારના ગુરુને છોડી અને અંદરનો ગુરુનો સ્પર્શ લેવાનો. અર્જુન એ સ્થિતિની અંદર છે. એટલે આપણી ચેતનાની જે બીજી અવસ્થા છે એ અર્જુન છે, શિષ્ય. શ્રીમદ ભગવદ ગીતાની અંદર 4 પાત્ર છે: ધૃતરાષ્ટ્ર, અર્જુન, સંજય અને શ્રી કૃષ્ણ. આ 4 પાત્ર છે. આ આપણી 4 ચેતનાની અવસ્થા છે. હવે સાધનામાં આપણે નીકળી પડ્યા તો પહેલી વસ્તુ આપણે એક નવો અહંકાર તૈયાર કરવો, એક ભાવ તૈયાર કરવો પડે, જે સાધના કરતા ભાવ. આપણે દુનિયાવી કરતા ભાવ કે છે કે જરાક રાતે મોજ મસ્તી કરી લે, ન્યુ યર્સ ઈવ છે, ચલો ને 3-4 વાગ્યા સુધી જાગી લે. તે વખતે સાધનાનો અહંકાર કહેશે કે નહીં, 4 વાગે ઉઠીને આપણે આપણી ક્રિયાઓ કરવાની છે, એટલે તું જરા શાંત થા. આ એક નવો અહંકાર છે જે શિષ્ય કેળવે છે. એ અહંકારનું નામ અર્જુન. એને કેળવવું પડે. શિષ્યને જોવું પડે કે જે શક્તિઓ મારા 5 ઇન્દ્રિયો
ઇન્દ્રિયો જે શક્તિ થકી કામ કરી રહી છે એ શક્તિને હું વેડફું છું કે એ શક્તિને હું એકઠા કરું છું, ભેગા કરું છું. મારી ઇન્દ્રિયો હર ક્ષણે ઉત્તેજનાના માર્ગે જાય છે. આપણી ઇન્દ્રિયો ઉત્તેજનાના માર્ગે જાય. આપણને રોજ કંઈક નવું જોઈએ, રોજ કંઈક નવું પિક્ચર જોઈએ, રોજ નવી કંઈક ઉત્તેજના જોઈએ. જ્યાં સુધી નવું જોઈએ છે ત્યાં સુધી જીવનની અંદર ઉત્તેજ. ચલો આજે આને પણ સાંભળી લો, આ પણ કરી લો, આવતીકાલે આ આવવાના છે એને પણ સાંભળી લો, આ પણ કરી લો. અધ્યાત્મ પહેલો પાયો એ છે કે આજથી હું ઉત્તેજના છોડી દઈશ અને સંવેદનાની દોરી પર. તો અર્જુને 12 વર્ષ સંવેદનાની શક્તિ, અર્જુને સંવેદનાની શક્તિ, સંવેદનાની શક્તિ પાવરફુલ. હવે જે બહાર દ્રષ્ટિ છે અંતર દ્રષ્ટિ, પણ આપણી બધી સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે આ છે એ હંમેશા બહાર જ ખેંચાય છે, કારણ કે હજી ઉત્તેજના આપણે છે. કયું નવું પિક્ચર છે, કોણ સારી રીતે પ્રવચન કરે છે. સાધના ક્રિયા એટલે રોજ એને એ જ વસ્તુ કરવાની, સેજ પણ ફરક નથી. એક્સરસાઇઝ તો એને એ જ કરવાની છે, પણ પૂરી સંવેદનાથી કરવાની. એક પણ દિવસ આપણે કંટાળો ના આવે કે આપણે ગઈકાલે કરે, હકીકતે તો યાદ જ ના આવે કે ગઈકાલે કરે. નવી રીત, એ જ પત્નીનું મોઢું જોવાનું છે રોજ, એ જ પત્નીમાં કદાચ મિસ યુનિવર્સ રોલ જોવાનું છે. આપણે બ્યુટી ને બોડી ઉપર સમજીએ છીએ, દ્રષ્ટિ આપણી ખુલી નથી એટલે બ્યુટી શું છે આપણને ખબર નથી. બ્યુટી કઈ બીજી જગ્યાએ છે, જે દ્રષ્ટિ છે એ દેખાય છે. એટલે અર્જુને ઉત્તેજનાનો માર્ગ છોડીને સંવેદનાનો માર્ગ, સાધનાનો અહંકાર. એક વખત સાધનાનો અહંકાર બની જાય પછી આપણા ચિત્તની અંદર બે કેન્દ્ર બની જાય, એક વૈરાગ્યનું કેન્દ્ર, એક આસક્તિનું કેન્દ્ર. જીવનના દરેક પ્રસંગે જ્યારે કોઈ મને ગાળ આપે, જ્યારે કોઈ મને અપમાન કરે, જ્યારે કોઈ મને નીચે પાડે, જ્યારે કોઈ મારા પૈસા લઈ જાય, જ્યારે મને ન ગમતું થાય, જ્યારે કોઈ હરેક પ્રસંગે એ અંદરનો અર્જુન પૂછે છે કે આ પ્રસંગની અંદર આસક્ત ક્યાં થવાય છે અને વૈરાગ્ય ક્યાં. જો હું ગુસ્સાની સામે ગુસ્સો કરીશ તો આસક્ત થવાય છે કે વૈરાગ્ય. વૈરાગ્યનું કેન્દ્ર અને આસક્તિ. ગુસ્સાની સામે ગુસ્સો એટલે અંદરની શક્તિ હળવી ગઈ, બહાર વિષયોની અંદર, વ્યક્તિઓની અંદર, સંબંધની અંદર શક્તિ ચાલે. જે ગુસ્સાની અંદર જે શક્તિ જાય છે એ સામેવાળાની નથી જાતી, પણ અંદરનો અર્જુન જાગી ગયો કે આ શક્તિ તો એના સ્ત્રોત સુધી મોકલતી છે, એ જ તો સંવેદના લેવાની છે. ગુસ્સો જે છે એ તો મારું ભાગું છે, જેનું મારે સંવેદના લેવાનું છે. એ કહેશે કે હું ગુસ્સો, એ ગુસ્સાથી તો આસક્તિ વધશે, મારે તો વૈરાગ્યના કેન્દ્રને નહીં સમજતા કે વૈરાગ્ય ભગવાન કપડા પહેરી છે. જે ભગવાન કપડા પહેરે છે એ નવી ઉત્તેજના ચાલુ કરી છે. જ્યાં છે ત્યાં ભગવાને જે આપણી થાળીની અંદર પીરસ્યું ત્યાંથી સેજ ભાગ્યા એટલે નવી ઉત્તેજના શોધી છે. પછી મને સામે દલીલ નહીં કરતા કે ભગવાન. તો ઉત્તેજનાનું કેન્દ્ર
આસક્તિનો કેન્દ્ર, કેન્દ્ર સંવેદના. ધીમે ધીમે સંવેદનાનો કેન્દ્ર સાધક મજબૂત કરે. હવે જો સાધક એની પહેલી જિંદગી જોડે તો એને ખ્યાલ આવશે કે પહેલા તો ઉત્તેજનામાં અંદર ધીમે ધીમે એક એક ઇન્દ્રિય જે છે આપણી ડેથ થાય. આજે જેટલી ઉત્તેજના જોઈ, આજે એક સારું પિક્ચર જોઈ, તો આવતીકાલે એનાથી પણ સારું થશે. આજે જો આટલું દારૂ પીવાનું, તો આવતીકાલે થોડું વધારે જોશે છે. ઉત્તેજના જે છે એ વધતું જાય છે. અંદરની જે સંવેદનાની શક્તિ જે છે એ ધીમે ધીમે ડેડ થતી જાય છે, ક્ષીણ થતી જાય છે. એક એક ઇન્દ્રિયની ગ્રહણ કરવાની શક્તિ લગભગ નહીં જેવી થઈ જાય છે. જ્યાં સુધી ઉત્તેજના ન મળે ત્યાં સુધી આપણે જાણે ઊંઘમાં સુતા હોય. આપણને એમ જ લાગે કે આપણી જાતની કઈ હું જીવું છું એ જીવવાની અનુભૂતિ લેવા માટે મને કોઈ ઉત્તેજના આપો. કઈક ક્યાંયથી મને કઈક એક્સાઇટિંગ ન્યૂઝ મળે, ક્યાંય કોઈ ટીવી ઉપર મળે કે ક્યાંય કઈ બોમ્બ થઈ ગયો, કે તરત રસ આવી જાય. ક્યાંયથી મને જો ઉત્તેજના મળે, એ જે આપણી પાંચે પાંચ ઇન્દ્રિય મળતા પહેલા ડેથ થઈ જાય છે. આ ભલે ખુલ્લી હોય, જોઈ શકાય, પણ આંગળી થઈ ગઈ છે. જે સ્પર્શનો ઇન્દ્રિય સ્પર્શને કરી કરવાની શક્તિ છીણ થઈ ગઈ છે. એ ધ્રુતરાષ્ટ્ર અત્યારે આપણી ચેતના એ હાથ. અને એ સ્થિતિ જો લાંબી વખત દૈતું હોય તો એ જે ઉત્તેજનાનો ઝાડ છે, જે આસક્તિનો ઝાડ છે, એની ઉપર જે ફળ લાગશે તો આપણી ત્રીજી જે ચેતનાની અવસ્થા છે એ ધૃતરાષ્ટ્ર. સંજય અર્જુન અને ધૃતરાષ્ટ્ર. આપણે શું કરીએ છીએ સવારથી સાંજ? સવારે હજી હું ઉઠો છું, ચાનું કપ છું, મને થાય છે કે આ ચાની પત્તી બરાબર નથી, આવતીકાલે હું આ ચાની પત્તી લઈ લઈશ. શું થયું? ઉત્તેજના જરા ઓછી થઈ. જેની ચા હતી એની સંવેદના તો મેં લીધી. જોઈ આપણું રોજનું જીવન આપણે જોઈએ. એટલે એ ક્ષણે હું અંદર શું કરું છું કે આવતીકાલે હું આ ચા નહીં પીવું, કાંટા ટેકનીકની બદલે હું ટ્વેન્ટી સ્પીડ શું થયું? અંદરથી નિર્માણ સમજાય છે. ઈચ્છા, એ ઈચ્છા ક્યાં જાય છે? પછી તો હું રોજના કામમાં ભૂલી જાઉં છું કે સવારે મેં નવી ચાની ઈચ્છા કરેલી, આવતીકાલે ફરીથી એક ચા પીશ, ફરીથી ભૂલી ગયો. એ ઈચ્છાને ફરીથી રિપીટ કરીશ. ચા પી લીધી, પછી કપડા પહેરવા ગયા, જૂનું છે, મારે એક નવી પેન્ટ લેવાનું છે. જૂનીની સંવેદના ન લીધી, નવીની ઉત્તેજના. તરત જ અંદરથી બીજી ઈચ્છા થશે કે મારે પેન્ટ નવી લેવી છે. એમ નહીં સમજતા કે આ ઈચ્છાઓ મરી જાય છે. આ ઈચ્છા ખાલી કોન્શિયસ માઇન્ડમાંથી સબકોન્શિયસ માઇન્ડમાં ચાલ્યા જાય છે. એ હંમેશા માટે જીવન એનો ખોરાક, એ ઈચ્છા માંગવાનું છે, એનો વારો આવવાનું જ છે. એને કોઈ દિવસ તો તૃપ્તિ આપવી જ પડશે, પાણી પીવડાવવું જ પડશે પેપડા. અને સવારથી સાંજ મને આ નથી ગમતું, મને આ છે, આ પત્ની આ બરાબર નથી કહ્યું, છોકરાઓએ આ બરાબર નથી કહ્યું. સવારથી સાંજ કેટલી ઈચ્છાઓ એક દિવસ ગળેલા છે.
કેટલી બનાવો? 1000 more than that. આ આપણે જે છે એ ઈચ્છાનું મશીન છે. ડિઝાયર ઉપર ડિઝાયર ઉપર ડિઝાયર, અને એ ઈચ્છાઓ આપણને કોઈ દિવસ સંવેદના આ ક્ષણની અંદર છે એ સંવેદના લેવાની જે હંમેશા આપણે ફ્યુચરમાં જીવતા કે કાલે એ જે ઈચ્છાનું મશીન છે એ દ્વેષના એ આંધળો થઈ ગયો છે. ગમે તેમ એની ઈચ્છા નહીં પૂરી. આ એક પ્રતીક છે. જરાક સમજ્યા. હરેક બાપને એમ થાય છે કે મારી બધી અધૂરી ઈચ્છા મારો દીકરો પૂરી કરશે. આ આસક્તિ છે. આ સમજાય છે? પુત્ર આસક્તિ જેની અંદર દ્વેષરાશ એટલે દ્વેષરાશ નથી. આપણે આંધળા એ રીતે અત્યારે આપણી આ સ્થિતિ છે. ઈચ્છાઓ હવે આપણી અંદર આટલી બધી ઈચ્છાઓ છે, અને આપણે ઘણા પ્રવચનો સાંભળેલા છે કે કોઈની ઈચ્છા આજ સુધી પૂરી થઈ જ નથી. એક ઈચ્છા મરે છે અને 10 જાગે છે. આપણે બધા છતાંય અંદરનું ઈચ્છા બનાવવાનું શાંત નથી થતું. રોજ નવા નવા બનતા જાય છે, અને છતાંય રોજ સાંભળે છે કે આ ઈચ્છાઓ પૂરી નથી થતી. છતાંય અંદર એક ભાવ છે કે આ જિંદગીમાં હું મારી બધી ઈચ્છાઓ પૂરી કરીશ. બધાને અંદર છે, બધાને અંદર ક્યાંય છે કે હું પૂરી જ કરીશ. એટલે તો રોજ દોડે છે વ્યક્તિ. એ જે ભાવ છે કે હું મારી ઈચ્છાઓ પૂરી કરીશ, એટલે અહમ ભાવ. એટલે ધૃતરાષ્ટ્ર એટલે આસક્તિ, અને અંદર જે પુત્રની અંદર પૂરું કરવાનો જે ભાવ છે, એટલે તો ઝાડ ઉપર ફળ લાગે છે, એટલે તો કર્મની ગતિ ચાલે છે. એ જે ભાવ છે અહમ ભાવ કે હું પૂરી કરીશ. બધા બની ગયા છે, કોઈની ઈચ્છા પૂરી નથી, અને માયે નથી થવા. પણ અંદર તો છે જ કે એ પૂરી થશે. એ અહમ ભાવ છે. એ ભાવને ઓળખી લેવું. હવે જીવનની અંદર કોઈ વખતે જો કોઈ શોખ લાગે, કોઈ આઘાત લાગે, કોઈ એવો દુઃખનો એવો ગહેરો પ્રસંગ બની જાય, એ વખતે જો આપણે દુઃખથી નહીં ભાગીએ, કારણ કે આપણી બધાની અંદર એક વલણ છે કે દુઃખ નથી જોતું, સુખ કહેવાય છે. અને બધા દુઃખથી ભાગે છે અને સુખ પાછળ દોડે છે. આપણું જીવનનો આખું જો હિસ્ટ્રી કોઈને લખવું હોય તો શું કર્યું જીવનની અંદર? દુઃખથી ભાગ્યો કે સુખ પાછળ ભાગ્યો. That is all we did in our lives. તો એ જો દુઃખને ઝેલતા શીખીએ તે વખતે અંદર ચેતનાની બીજી એક અવસ્થા બધી જાગે છે, જેનું નામ છે સંયમ. સંયમ છે. એક દ્રષ્ટિ એની અંદર આવે છે, અને એ દ્રષ્ટિ આપણી નથી. આ જે જોડે છે, જે આંખની દ્રષ્ટિ છે, એ આપણી નથી. એ અંદરના આત્મતત્વની છે. આ જે ધ્યાનની શક્તિ આપણી નથી, એ અંદરની આત્મતત્વની છે. પણ અત્યારે તો એ વિષયો સાથે હિપ્નોટાઇઝ છે. એ વ્યક્તિઓ સંબંધોની અંદર એ ધ્યાનની શક્તિ હિપ્નોટાઇઝ છે. એટલે આપણે ઇન્દ્રિયો આંધળા છે, એટલે આપણે ધ્રુવરાષ્ટ્ર છે. પણ જરાક જો જાણી ગયા તો આપણને ખ્યાલ આવશે કે એ દિવ્ય દ્રષ્ટિ આપણી અંદર છે. તો ચેતનાની બે અવસ્થા છે. જે હાઈએસ્ટ અવસ્થા પહોંચી શકાય એ શ્રી કૃષ્ણ, અને લોએસ્ટ અવસ્થા ધૃતરાષ્ટ્ર અને એનું ફળ દુર્યોધન. અને અંદર જો કઈ જાગી ગયું તો એ સત્ય. હવે સંજય શું કરે છે? આ ચાર આપણી ચેતનાની અવસ્થા, આ ચાર પાત્ર શ્રીમદ ભગવદ ગીતા. અને બરાબર જો આપણે સમજી લઈએ તો આગળ જવું.
હવે સંજય કહે છે ધૃતરાષ્ટ્રનો જ માણસ છે, ધૃતરાષ્ટ્ર પાસેથી જ પગાર લે છે, છતાંય સેજ પણ ગભરાતો નથી ધૃતરાષ્ટ્રને સાચું કહેવું. આપણને ખ્યાલ જ નથી કે આપણી જે અંદરનું વ્યક્તિત્વ છે એનું એક સાઈડ ઢાંકેલું છે. જ્યારે અંદરનો સંજય જાગે છે, હું એમને ગાળ આપવા જાઉં છું ત્યારે અંદરનો સંજય કહેશે તું કોને ગાળ અને તારો હક શું છે ગાળ. હું સે ગાડી ચલાવતો ચલાવતો રસ્તા ઉપર જાઉં છું, એક પિક્ચરનું બોર્ડ દેખાય છે અને એ પિક્ચરનું બોર્ડમાં કઈ હીરો ને હિરોઈન જરાક પ્રેમના સંબંધમાં છે અને મારી અંદર એક કામ વાસના ઈચ્છા જાગે છે ગાડી ચલાવતા, એટલે ગાડી તો ચલાવતો જ નથી કેમ બીજે છે. હવે એ પ્રસંગ ત્યાં થઈ ગયો, અડધા સેકન્ડ માટે થઈ ગયો, એક સેકન્ડ માટે થઈ ગયો, બોલાય. આવતીકાલે કોઈ સ્ત્રી મળવા આવે છે, હું કોઈકને કહું છું, કેવા જાઉં છું કે આ સ્ત્રીનો કેરેક્ટર, આ સ્ત્રીનું વ્યક્તિત્વ જરા નીચું છે, આ આવી છે, આ આવી છે, કેવા જાઉં છું ત્યારે અંદરનો સંજય કહેશે યાદ છે ને ગઈકાલે પિક્ચરનું બોર્ડ અને આ આપણા બધાની સ્થિતિ છે. આપણી હાલત શું છે કે જ્યારે એ સ્ત્રીને આપણે કહેવા જાય છે ત્યારે એ ઢંકાયેલું છે કે ગઈકાલે તો મેં એ જે એની અંદર દોષ જોઉં છું એ જ મેં ગઈકાલે કર્યું. આપણે બધાય એમ છે કે મારો ગુસ્સો સાચો છે ને એનો ગુસ્સો ખોટો છે. તો વ્યક્તિત્વને આપણે ટોટેલિટીમાં જોઈ નથી શકતા. એટલે અંદરનો સંજય જ્યારે જાગે છે ત્યારે ગભરાવું છું, કોઈની નિંદા કરવા જાઉં છું અને સંજય કહેશે કે જે દોષ તને દેખાય છે એ જ તારામાં છે. સંજય એટલે જ્યારે અંદરનો સંજય જાગે છે કે આપણને પહેલી વાર સાચું કહે છે. ક્યાંક દાન આપવા જાઉં છું, મને એક વહેમ છે કે હું ગરીબોનું મદદ કરું છું, અંદરનો સંજય કહેશે કઈ ગરીબોની તારી પડી નથી. અંદરનો દાનીનો અહંકાર મજબૂત થાય એટલે વાત આપણું વ્યક્તિ અર્જુન છે ગભરાઈ ગયો છે પોતાનું વ્યક્તિત્વ જોઈને અર્જુન દિશા ફળ ને ફળ જ્યારે અંદર ખુલે છે ત્યારે ગુરુ જો બાજુમાં ન હોય તો પાગલ થાય. શ્રી કૃષ્ણ બાજુમાં આગળ જાય. હવે જે શ્રીમદ ભગવદ ગીતાની શરૂઆત થાય છે એ આ રીતે થાય છે. ધૃતરાષ્ટ્રને સંદેશો મળે છે કે મહાભારતના યુદ્ધના 10મે દિવસે એને સંદેશો મળે છે કે ભીષ્મ બાણની શૈયા ઉપર સૂઈ ગયા પડી. એટલે ધૃતરાષ્ટ્ર જે આંધળો હોય છે એને શોક લાગે છે, એકદમ શોક લાગે છે. એની કલ્પના થાય ભીષ્મ પડી શકે એ શક્ય છે. જે વ્યક્તિને ઈચ્છા મૃત્યુ છે એ કેવી રીતે બન્યું? સંજય જરા મને કે આ કઈ રીતે બન્યું? બસ આ આપણું જીવનનો જે શોખ છે. ધૃતરાષ્ટ્ર તો ફરીથી સુઈ જાય છે. જ્યારે આપણા જીવનમાં આવો શોખ બને એ કઈ રીતે બન્યું છે, કઈ રીતે બન્યું? અને અંદરનો સંજય જાગે એને જરાક પાણી પીવડાવો. જેમ એક નવા ફૂલને પાણી પીવડાવો એ અંદરની જે વિવેક શક્તિ છે એને પાણી પીવડાવો. જે સાચું ખોટું ફરક. તો ધૃતરાષ્ટ્ર પૂછે છે સંજયને કે મારા છોકરાઓ અને પાંડુના છોકરાઓએ શું કરે એ રેટ્રોસ્પેક્ટમાં પૂછે છે. હવે સંજય જે બોલે છે એ 10 દિવસ પહેલા જે થઈ ગયું એ બોલે છે.
એટલે ગીતાજી જે છે એ પાસ્ટ ટેન્સમાં છે. શું આવે છે? પાસ્ટ ટેન્સ. કારણ કે 10 દિવસ પહેલા એક વખત શ્રી કૃષ્ણએ અર્જુનને કીધું અને બીજી વખત સંજયે ધૃતરાષ્ટ્રને. આપણને જે ગીતાજી મળે છે એ સંજય ધૃતરાષ્ટ્ર, જે શ્રી કૃષ્ણએ સંજય. પણ છતાં કારણ કે સંજયમાં શક્તિ છે, એક્ઝેક્ટલી જેમ છે એમ બોલવાની, has to be the original. અહીંથી આપણે ચાલુ કરીએ. એક શબ્દ જરા રેટ્રોસ્પેક્ટ માટે બોલી કે સાધનાની શરૂઆત રેટ્રોસ્પેક્ટ થી થાય છે. રેટ્રોસ્પેક્ટ એટલે પાસ્ટ ટેન્સ. સવારે મને ગુસ્સો થઈ ગયો તે વખતે મને ખ્યાલ જ નથી કે આ ગુસ્સો મેં ઘણી વાર કરેલો. હું તમને કહીશ કે આ મારું ઘર જો, તો તમે કહેશો આ જોઈ. પછી આવતીકાલે ફરી કે હું તો ફરીથી મારું ઘર જો, તમે જરા તમારી સાથે જરા સારો ભાવ હશે તો કહેશો ચલો જોઈ. પછી ત્રીજે દિવસ ભાઈ મેં જોઈ લીધું. એમ નહીં કહેશો કે લાવ હું ફરીથી જોઈ લઉં. પણ ગુસ્સામાં એવું કેમ નથી થતું? કેમ નથી થતું? કેમ કંટાળો નથી આવતો કે ગઈકાલે પણ આ જ ગુસ્સો કરેલો, ગુસ્સો કરેલો, એની પહેલાના દિવસ કરેલો, કેમ કંટાળો નથી આવતો? કેમ એવું લાગે છે કે ગુસ્સો પહેલી વાર? કારણ કે એક ગુસ્સાની યાદ આપણને કોઈ આવતું નથી. આગળ જશું, સાધનાની નવી એક સ્મૃતિ બનાવવી પડે. કેમ આવશે? યાદ રાખશે. પણ કહેવાનો મતલબ શું છે કે શરૂઆત તે વખતે આપણને યાદ નથી આવતું. શરૂઆત જે છે એ 10 દિવસ પછી. 10 દિવસ આપણી માટે નથી, પણ આપણે રોજ રાતે તો યાદ કરી શકીએ કે ક્યાં ક્યાં મને આજે દુઃખ લાગી ગયું. મને સાચી ઈમાનદારીથી યાદ કરો. આજે ક્યાં ક્યાં મને દુઃખ લાગ્યું, ક્યાં ક્યાં મેં ગુસ્સો કર્યો, ક્યાં ક્યાં મેં ઈર્ષા કરી. એક જણો જોવાનું. એમ નહીં કહેતા કે ગુસ્સો ખરાબ છે મારે કાઢી નાખવું. ગુસ્સાથી લડવામાં વધારે જ ગુસ્સો ઉત્પન્ન થાય. આ પર્સનાલિટી ડેવલપમેન્ટનો કોર્સ નથી અત્યારે. ઝાડુ મારો એટલે બીજો આવી જાય. એ તો અંદરની જાગૃતિ આવે તો પ્રકાશ આવે છે, તો એની મેળે અંધકાર નીકળી જાય છે. એ વાત અલગ છે. પણ પ્રકાશને અંદર શોધવો પડે. એટલે એમ નહીં કહેતા કે લોભ ખરાબ છે મારે કાઢી નાખવું છે, અને મોહ ખરાબ છે એને કાઢી નાખવું છે. કાઢવા જશો તો લડવાનું, હિંસા થઈ જશે. હિંસા નહીં કરે. અંદરની જાગૃતિ વધારજો તો એક દિવસ વિચારશે. તો શરૂઆતની અંદર મને રાતે ખબર પડે છે કે આ દિવસમાં મેં શું સળવાયું કર્યું. એ સર્જે છે જેને 10 દિવસ પછી એક પોઈન્ટ આવશે કે જ્યારે ગુસ્સો થતો હશે ત્યારે હું હોશમાં હશે. અને જો આ ગુસ્સો જે હું ટીવી જોઉં છું એક સ્ક્રીન ઉપર, હું મારા ગુસ્સાને જોતો અંદરનો અર્જુન છે. હવે એ ગુસ્સાનો સંવેદના શું થઈ રહ્યું છે એ જેમ મેં કીધું ફર્નિચરને જોયે છે. હવે યુદ્ધની સંધ્યાએ અર્જુનની અંદરની આંખ ખુલી ગઈ છે અને એમાંથી આ શરૂ થાય છે. આની પહેલા 2 શિબિર થઈ ગઈ છે, એટલે 27 શ્લોક પહેલા લેવાય. તો એ 27 શ્લોક નું સ્પીડ ની અંદર 15 અત્યારે લઈ લઈશ અને 12 આવતીકાલે સવારે. અને આપણી શિબિર જે ચાલુ થશે 28 શ્લોક થી આવતીકાલે સાંજથી ચાલુ થશે. આ જરા સ્પીડમાં સોરી 12 શ્લોક. જેમ મેં કીધું મારા ઉચ્ચાર ને મારો અવાજ બહુ સારો નથી, એટલે જરા સાથે આપણે થશે. 12 શ્લોક.
અહીંયા જરા આપણે ફરક કરશું તથૈવ ચ બધું જય તરફ મળશું ફરીથી આપણે કરીએ અશ્વત્થામા વિકર્ણશ્ચ જય આર્યે ચ શૂરા નાનાશસ્ત્ર સર્વે વિશારદા અપરિતસ્માકં બલં ઈશ્વાભિરક્ષિતં પર્યાપ્તં કૃતમેતેષાં બલં ઈશ્વાભિરક્ષિતં અયનેષુ ચ સર્વેષુ સ્થિતા
ईश्वमेवाभिरक्षन्तु सर्वहि तस्य सञ्जनयन् हर्षम् पिता राष्ट्र बोल्या हे संजय ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર ક્ષેત્ર ધર્મ ક્ષેત્ર એ પરમાત્માની ઈચ્છા થઈ એકોહમ ભવિષ્યામ તો એ ઈચ્છાને પૂર્તિ આપવા માટે એ ઈચ્છાને વિસ્તૃતિ આપવા માટે એ ઇમ્પલ્સને આગળ વધારવા માટે પ્રકૃતિ એ પરમાત્મામાંથી પ્રકૃતિ પુરુષમાંથી પ્રકૃતિનો જન્મ અને એ પ્રકૃતિ એ પોતાની જાતને ફેલાવી દીધું એને એક ક્ષેત્ર બનાવ્યું જેની અંદર એ પરમાત્માની ઈચ્છા એ જે ક્ષેત્ર છે એ આકાશ તેનું જે નિર્માણ થયું એ આકાશ શેની માટે એ આકાશ તત્વ નિર્માણ થયું એનું ધર્મ એની ઈચ્છા પૂરી કરો એ જે લો હતું એ જે નિયમ એને નક્કી કર્યું તો એકોહમ ભવિષ્યામ એનું જે સંકલ્પ હતું એ સંકલ્પને આગળ લઈ જવા માટે જે ક્ષેત્ર નિર્માણ થયું એનું નામ છે ધર્મ એની ઈચ્છાની બદલે જ્યારે આપણી ઈચ્છા ઉત્પન્ન થાય છે ત્યારે એક કુરુક્ષેત્ર કુરુ એટલે કરવું કરતા ભાવ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર હકીકતે હું પૂછે કુરુક્ષેત્રે આપણે જીવનની અંદર આપણી ઈચ્છાઓની પાછળ દોડીએ છીએ એક ક્ષણ માટે થમતા નથી કે એની ઈચ્છા શું છે એની ઈચ્છા પણ છે મારે આની સાથે લગ્ન કરવા છે એની ઈચ્છા છે એની ઈચ્છાને ધારણ કરવા માટે સ્પેસ બનાવવું પડે એ જે ક્ષેત્ર બનાવવું પડે એની ઈચ્છા ધારણ કરવા માટે એને ધર્મનું ક્ષેત્ર પણ આપણે ધર્મનું ક્ષેત્ર કરતા હવે અર્જુન નીકળી પડ્યો છે એ કુરુક્ષેત્રને ફરીથી ધર્મ ક્ષેત્ર જે સનાતન નિયમ ચાલે છે એ સનાતન નિયમ આપણી અંદર કરતા ભાવ ચાલે એ કરતા ભાવ કે છે એની ઈચ્છા તેલ પીવાની આપની ઈચ્છા મને ટાઈમ છે એની ઈચ્છા કોની પાસે ધારણ કરવાની શક્તિ છે કે એ ધારણામાં બેસી શકે એની ઈચ્છાની રાહ અને તો અત્યારે જરૂર છે આ છોકરી સાથે હું એક ક્ષણ પણ રહી નથી શકું મારું પ્રેમ અપરંપાર છે કોઈને આ જમાનામાં ટાઈમ એની શું ઈચ્છા છે આપણે ભૂલી જ ગયા છે કે એની કોઈ ઈચ્છા છે આપણું ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્ર એ જે ક્ષેત્ર એની ઈચ્છા માટે હતું એ આપણે કરવાનું ક્ષેત્ર એ કરતા કરતા આપણે આંગળા તો ધૃતરાષ્ટ્ર પૂછે છે કે હે સંજય આ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર કુરુક્ષેત્રમાં એકઠા થયેલા સમવેતા એકઠા થયેલા યુયુત્સવ યુદ્ધની ઈચ્છાથી જે એકઠા થયેલા આના આસક્તિની શરૂઆત એક નાનો બાળક બોલે છે મા એટલે ખાવાનું જોઈએ છે
પછી આસક્ત થઈ જાય છે કે મારી માં, આ મારું રમ. એ બાળક મોટો નથી થયો, એ જ હજી બાળક એ જ કે છે કે આ મારી ફેક્ટરી, આ મારું ઘર. કઈ ફરક નથી પડ્યો. રમકડા બદલાઈ ગયા છે, અંદરનું બાળક નથી કરતું. એ જ બાળક જે જન્મે છે એ મરે છે. મેચ્યોરિટી આવતી. મારું મારું હું મારું બોલું છું એટલે એક અંધાપન આવી ગયું. એ મારો એનો દીકરો છે, એક અંધા આંધળો બની. મારા દીકરાના મને કોઈ પણ ફોલ્ટ નહીં દેખાય, એની કોઈ પણ નેગેટિવ સાઈડ નહીં દેખાય. કોઈ માને એનો દીકરો ખરાબ નહીં દેખાય. પારકાનો દીકરો મારું જ્યાં આવે છે ત્યાં આસક્તિની શરૂઆત, મમતાની શરૂઆત. એ કહે છે કે મારા દીકરાએ શું કર્યું, અને પાંડુના દીકરાએ શું. પાંડુ એટલો ભાઈ, પણ એના દીકરા જેવા અલગ થઈ ગઈ. હવે આ એક એક વ્યક્તિને આપણે અંદર સમજી લેવું પડે. આપણે જે ગીતાજીને જોઈએ છે એ અંદર જોઈએ છીએ. ધૃતરાષ્ટ્રને તો આપણે જોઈ ગયા. પાંડુ, પાંડુનો અર્થ થાય છે શ્વેત, વ્હાઈટ. સફેદ કપડા કેમ પહેરો છો? એને કીધું કે નાની જ લોકો સફેદ કપડા પહેરે. જેને બહાર કઈ બતાવવું છે અને અંદર છુપાવવું છે, સફેદ કપડા. આ બતાવવું છે કે મેં બ્રહ્મચર્ય, સેક્સની ઈચ્છા સતાવે. સફેદ કપડા. પાંડુ એટલે સફેદ. પાંડુ રાજા, પાંડુ રોગથી પીડાતો. એ પાંડુ રોગ એને હતું એટલે એને કહેવામાં આવ્યું વૈદરાજને કે તું જરા જંગલમાં જા. જંગલમાં માણસ તપશ્ચર્યા કરવા જાય, સાધના કરવા જાય, લઈને શિકાર કરવા જંગલમાં. શ્વેત, આપણે જયારે નબળા હોય છે, અંદર રક્ત કણો ઓછા હોય છે, આપણું શરીર શ્વેત થઈ જાય છે. એ પાંડુ રોગથી આપણે પીડાય છે. હેમોગ્લોબિન ઓછું છે અને અંદરની બુદ્ધિ જે છે એ પણ શ્વેત છે. આ બે છેડા છે શ્વેત. જ્યાં સુધી મારી સેક્સ એનર્જી બહાર જ જાય છે, સ્ત્રીઓની અંદર, શિકારોની અંદર, જલસા કરવાની અંદર. હું નથી કહેતો જલસા નહીં કર, એમાંથી મહેનતની અંદર હોય. જે કરવું એ કર, એની સાથે પણ જ્યાં સુધી મારી છીણ થઈ જાય છે, વેડફાઈ જાય છે, અંદરની બુદ્ધિ જાગી નથી શકતી. કારણ કે અંદરની બુદ્ધિને જગાડવા માટે એ શક્તિની જરૂર પડે. એક સેક્સ એનર્જી જે બહાર જાય છે, એ સેક્સ એનર્જી જ્યારે અંદર જાય ત્યારે અંદરની બુદ્ધિ જાગે છે. એ બેવ પાંડુ છે, બેવ શ્વેત છે. પાંડુએ લગ્ન કર્યા કુંતી સાથે. કુંતીનું ઓરિજિનલ નામ હતું પૃથા. પૃથા એટલે પૃથ્વી. પૃથ્વી એટલે જેની અંદર પાંચે પાંચ તત્વ છે, જેની અંદર પાંચે પાંચ દીકરા સમાયેલા. પાંચે પાંચ તત્વ આપણે સમજશું એ પાંડવો એમના ફાધર, જે કુંતીના ફાધર હતા, એના એક મિત્ર હતા જેનું નામ ભોજ. એની પાસે કોઈ છોકરાઓ હતા એટલે એમના ફાધરે જે એમની દીકરી હતી કુંતી, એને કીધું કે આ મિત્રને કે આ દીકરી તારી. એટલે કુંતીએ નાનપણમાં પોતાનું ઘર છોડી અને ફાધરના મિત્રના ઘર, બીજો એક
કે આ મારા ફાધર છે, આ મારા પિતા છે. એટલે અહીંયા છોડ્યું અને બીજા એક પિતા સ્વીકાર, એટલે ત્યાગ. આપણે જો આપણા ભોગને ત્યાગ કરી શકીએ તો અંદરની બુદ્ધિ જાગશે અને આપણા ભોગમાં પડ્યા રહેશું, અંદરની સેક્સ એનર્જી ક્ષીણ થશે. જે પાંડુ રાજા સેક્સ એનર્જી ના ક્ષીણતામાં મરી ગયા એ રીતે અને એક વ્યક્તિની છેલ્લી ઈચ્છા સેક્સની જોડે છેલ્લે ત્યાર જે આવે છે સેક્સ જ આવે. જે નિંદ્રા વખતે ઈચ્છા થાય છે સેક્સ ની થાય છે. કારણ કે કંટ્રોલ નથી એ એનર્જી, એ એનર્જી સાથે લડી ન શકાય. એને દબાવી દેવામાં ન, એને બહુ નાજુકતાથી વાળવી પડે, એને ત્યાગથી વાળવું પડે. એટલે પાંડુના લગ્ન જ્યારે કુંતી સાથે, ત્યાગ શક્તિ સાથે જ્યારે શ્વેતનું લગ્ન થાય છે, એમાંથી જે 5 દીકરાઓનો જન્મ થાય છે એ બુદ્ધિના પ્રકાશ, અંદરની બુદ્ધિ જાગે. તો પાંડુ શ્વેત એક છેડો નબળાઈ છે, એક છેડો બુદ્ધિ છે. હું બહુ સ્પીડમાં જઈશ. તો મારા દીકરાઓ અને પાંડુ, મારા દીકરાઓ શું છે? મારા દીકરાઓ એ 100 પ્રલોભન છે. આપણી અંદર 100 એવી કુટેવો છે, 100 એવી ગહેરી આદતો છે, 100 એવી વાસનાઓ છે અંદરની, જે હર ક્ષણે આપણી શક્તિ એને ઓળખવી પડે. 100 અને એ 100 ની મોટી સેના છે, 11 અક્ષરની સેના છે. 5 પાંડવ જે છે, 5 તત્વ, પૃથ્વી તત્વ, જેની અંદર 5 તત્વ છે. અધ્યાત્મની યાત્રા જે ચાલુ થાય છે એ વિષયોથી ચાલુ થાય છે કે આને હું હળવું છું, આ બહારનો શર્ટ હું હળવું છું, આ શર્ટની અંદર ઈચ્છા જાગે છે એ હળવાથી, એ જોવાથી આ ઈચ્છા શું છે હું પૂછું છું, આ ઈચ્છા ક્યાંથી આવી એ જ્યારે પૂછું છું, અધ્યાત્મની શરૂઆત. એટલે 5 તત્વ જ્યારે મને મારા ઇન્દ્રિયોને સ્પર્શે છે, એ તત્વની જ્યારે હું સંવેદના લઉં છું, અંદર અધ્યાત્મ ચાલુ થાય છે. તો શરૂઆતની અંદર જે 5 તત્વ છે એ 5 પાંડવ છે. જે યોગમાં સ્થિર છે. અત્યારે બધા આપણે એકબીજાની સાથે જો અહીંયા ઝઘડવા માંડીએ તો અહીંયા જે આકાશ તત્વ છે એ સ્થિર છે, એને કઈ આપવું. ભીમ જે વાયુ તત્વ છે, અર્જુન જે અગ્નિ તત્વ છે, નકુલ જે અપ જલ તત્વ છે, સહદેવ છે. 5 પાંડવો છે. હવે શરૂઆતની અંદર જે ઇન્દ્રિયોને જે સ્પર્શ થાય છે એ તત્વનો ઠોસ રૂપ સ્પર્શ થાય છે. જેમ અંદરની દ્રષ્ટિ એક એક ઇન્દ્રિયની ખુલતી જાય છે, એ તત્વમાંથી તન્માત્ર ઉત્પન્ન થાય છે. તો હવે 5 પાંડવ, 5 તત્વ પણ છે અને 5 તન્માત્ર પણ છે. આ બધાની ગેરહાજરીમાં નહીં જાઓ, કારણ કે હું પહેલા ભૂલી ચૂક્યો છું, આપણી પાસે એટલો ટાઈમ નથી. હવે 5 તન્માત્રની સંવેદના લઉં છું. હું એક તમને દાખલો આપું કે અગ્નિમાં હું હાથ રાખું છું તો એ જે સ્પર્શ થાય છે એ અગ્નિ તત્વનું થાય છે, પણ અંદર જે દાજવાની અનુભૂતિ થાય છે એ તન્માત્ર છે. હવે હું જરા મારા ઇન્દ્રિય અંદર વળી જાય, અંદર તરફ આવી જાય અને હું સ્વપ્નમાં ચાલ્યો જાઉં, સ્વપ્નની અંદર બહારના બધા ઇન્દ્રિય મારા બંધ છે અને છતાંય સ્વપ્નની અંદર જો અગ્નિ દેખાય તો એ અગ્નિ રિયલ નથી, એ રિયલ અગ્નિ નથી, છતાંય જે દાજવાનું અનુભૂતિ થાય છે એ રિયલ છે, એ તન્માત્ર છે. આ પકડાયું બધું શું કહેવાય? અરે હવે 5 પાંડવોના જ્યારે અંદર દ્રષ્ટિ ખુલે છે તો 5 તત્વને છોડીને 5 તત્વ, 5 તન્માત્રની સંવેદનામાં ગહેરાઈમાં ઉતરતા ઉતરતા ખ્યાલ આવે છે કે આ જે તન્માત્ર ચાલે છે એ 5 પ્રાણ ચાલે છે.
એ પાંચ પ્રાણને સ્ટડી કરતા કરતા એની અંદર ઉતરતા ઉતરતા ખ્યાલ આવે કે એ પ્રાણ લઈ આવવા વાળું ને લઈ જવા વાળું એક વસ્તુ છે જેને વાયુ કહેવામાં. પ્રાણ વાયુ, the courier service જે પ્રાણને લઈ આવે છે. હવે પાંડવોની ઘેરાઈ વધતી, જે યોગી સાધનામાં નીકળી પડ્યો એ પાંચે પાંચ ઇન્દ્રિયો ઘેરાઈ, અને એ વાયુ જે ક્ષેત્રની અંદર કામ કરે છે એ ધર્મ ક્ષેત્ર છે, એ આકાશ તત્વ છે. અને એ આકાશ તત્વમાં જ્યારે એ પાંચે પાંચ વાયુ એક થઈ જાય છે, કારણ કે એનો સ્ત્રોત એ ત્યારે એ આકાશ તત્વ જે એનર્જી આપે છે એ અંદરનો શ્રી કૃષ્ણ છે. ત્યારે હવે જે સામે સેના ઊભી છે એની અંદર જુદા જુદા વોરિયર્સ છે, યોદ્ધાઓ છે. જુદા જુદા હવે આપણે જરા જોઈ લઈએ એ યોદ્ધાઓ. મારી જે નાની નાની ઈચ્છાઓ થાય છે એ ઇન્દ્રિયો સાથે થાય છે. એટલે સ્થૂળ ઇન્દ્રિય અને સૂક્ષ્મ ઇન્દ્રિય વચ્ચે જે નાની નાની મારી ઘણી બધી હજારો ને હજારોની સંખ્યામાં ઈચ્છાઓ છે એ પદ સેના છે, એ પાયગર છે. એ 11 અક્ષોની સેના હવે કૌરવોની કઈ કઈ છે? આ નાની ઈચ્છાઓ છે જે હર ક્ષણે મારી શક્તિને પાંચ ઇન્દ્રિયોમાંથી હવે એક વખત અંદરનું ઇન્દ્રિય ખુલી ગયું પછી ખ્યાલ આવશે કે એનાથી ગહેરાઈમાં મારા ચિત્તની અંદર ઘણી બધી ઈચ્છાઓ છે જે ખાલી નાની ઈચ્છા નથી. એને કામના કહેવામાં આવે છે. ઈચ્છા નથી, કામના. હું એક દુકાનમાં જાઉં છું, એક શર્ટ લેવાની ઈચ્છા થાય છે, પણ એ હું દુકાનમાં છોડીને જાઉં છું તો એ ઈચ્છા ત્યારે ત્યાં પણ ઘરે આવું છું. હવે એ શર્ટ મારા કલ્પનામાં ચાલુ છે, કલ્પનાની અંદર ચાલુ છે, તો એ ઈચ્છામાંથી કામના બની ગઈ. એ જે કામના છે એ બધા એવા યોદ્ધા છે જેની પાસે રથ છે, એને રતિ કહેવામાં. એ જરા ગહેરા છે, સૂક્ષ્મ ઇન્દ્રિય અને પ્રાણની છે. પણ હવે એ જે શર્ટ મારે હવે એક સમજીએ કે જ્યારે એ કલ્પનામાં એ શર્ટ મારી અંદર હું ડે ડ્રીમિંગ કરું છું, એ શર્ટ હું કાલે લઈશ, હું પરમ દિવસે લઈશ. હા, એ કામના બની ગઈ ઈચ્છામાંથી. ત્યારે જે ઉર્જા અહીંથી લીક થાય છે એ કામ ઉર્જા છે. એ કામ ઉર્જાનું આલંબન લઈને એ ઈચ્છા વ્યક્ત થાય છે કલ્પનાની અંદર. આઈ હોપ તમને કંટાળો નથી આવતો. એટલે એ બીજું લેવલ છે મારી કામ એ રતિ છે. હવે આ જરા યોદ્ધાઓ જરા સ્ટ્રોંગ યોદ્ધાઓ, આ બધાને પાંડવોએ એની સાથે લડવું પડે. પણ હવે મારે બીજું પણ કંઈક કામ છે, મારે દીકરાને ભણાવવો છે. એટલે મારું કોન્સન્ટ્રેશન દીકરા સાથે હું છે. ભાઈ શું ભણવાનું છે, કાલે સ્કૂલમાં શું હોમવર્ક કરવાનું છે. પણ એ વખતે એ શર્ટ મને સતાવે છે. હવે વધારે ગહેરાઈમાં એ ઈચ્છા ગઈ, એને વાસના કહેવામાં. કરી ગયું એની એ વાસ કરી ગયું રેવા ભાઈ. બધા આને અતિરથી કહેવાય. વાસ કરી વાસના. આ બધા બળ છે આપણી અંદર. આ બધું કૌરવ સેના છે. એ વાસ રહેતા રહેતા એક વખત એવું મારું અંદરનું જે મારું સ્વ છે, મારું જે બીંગ, મારું હોવા પણ એવો કબજો લે છે કે એ શર્ટની માટે હવે હું ગમે તે કરવા તૈયાર, હું ચોરી પણ કરું. એ દુકાનને રાતે હું તોડી અને એ શર્ટ ચોરી કરું. કૃષ્ણ મહારથી. અને આ જે સામે આ 11 અક્ષરની સેના છે કૌરવની, આપણી અંદર ઈચ્છા, કામના, વાસના, તૃષ્ણા, બે મોટા યોદ્ધાઓ છે. એ શેમાંથી આવે છે? ઈચ્છા.
કામના શેમાંથી બને છે? એ રિપીટ થાય કરે છે. મારે લેવું છે, મારે લેવું છે, મારે લેવું છે, એટલે કામના બની ગઈ. એ કામનામાંથી વાસના કરી છે. હું કાલે લઈ લઈશ, હું કાલે લઈ લઈશ. કામનામાં એ વાસના બને છે. અને એ વાસના તૃષ્ણા કેવી રીતે બને છે? હું ગમે તેમ લઈ લઈશ, ગમે તેમ લઈ લઈશ. એ જે અંદર રિપીટ થાય છે એને આચરણ કહેવામાં આવે છે. આચાર્ય એટલે દ્રોણાચાર્ય. એની પાછળ જે એ સેનાનો મોટામાં મોટો યોદ્ધા છે દ્રોણાચાર્ય. રિપીટિશન, આચરણ, ઘડતર. આપણી આખી ઘડતર શું છે? રેપિટેશન. પુનઃ વૃત્તિ. એ જ વૃત્તિ ફરીથી દોહરાવો. અને તેનાથી પાછળ જે ઈચ્છા મૃત્યુ વાળો યોદ્ધા છે ઈશ્વર કરતા સેના છે કૌરવ સેના. હવે એ સેનાને કઈ રીતે આ લોકો લડશે? 5 પાંડવ. હવે આ જે બધી તેરોની જે સેના છે, જે શક્તિને લઈ જાય છે, ખેંચી જાય છે, જે શક્તિ અંદર સ્ત્રોત તરફ જવા માંગે છે, એની સામે નવી સેના ઊભી કરવી પડે. જે વનવાસ છે. વનવાસની અંદર આપણે સારા સારા સંસ્કાર ઉત્પન્ન કરીએ. જેમ કે મને ગુસ્સો આવે છે તો તે વખતે હું એક સંસ્કાર કે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે મારા મસલ્સને ટેન્સ અને રિલેક્સ કરીશ. તો એ ખરાબ ટેવ છે, એની સામે મેં સારો સંસ્કાર બનાવ્યો. આ સાધના છે. એવી રીતે 12 વર્ષની અંદર જે સેના ઉત્પન્ન કરી છે જુદા જુદા યોદ્ધાઓની અંદર એ પાંડુ સેના છે. આ દેવ સેના હવે સામ સામે અંદરના કુરુક્ષેત્રની ઉપર કરતા ભાવની ક્ષેત્ર ઉપર જો શિષ્યને આગળ જવું હોય, યોગીને આગળ જવું હોય તો અંદરના ગુરુનો હાથ પકડી અને એ સેનાને એને મારવી જ પડે. ભલે એને એના બાપ દાદાઓ હોય કે જે હોય એ જન્મો જન્મોથી વાસનાઓ સાથે હોય, એ તૃષ્ણાઓ સાથે હોય. અહીંયા છીએ. નેક્સ્ટ શ્લોક જોઈએ. પશ્યેતામ પાંડુપુત્રાણામ આચાર્ય વહતિચ્છ વ્યુઢામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેન ધીમતા. હે ગુરુદેવ, હવે દુર્યોધન જાય છે તેના ગુરુ પાસે, દ્રોણાચાર્ય પાસે, અને કહે છે કે જો આ તો સેના સામે આવી ગઈ. દુર્યોધન એવું નતું કે અમારે આ તો યુદ્ધ સામે આવી. એ યુદ્ધની વાત તો કરતો હતો કે મારે યુદ્ધ કરવું છે, પણ સામે આવી ગયું તો અંદર જરા સ્તબ્ધ થઈ ગયો. એ જરા ગભરાઈ ગયો. એના ગુરુ પાસે ગુરુ કે આ જો સામે છે. અને એ સેનાની વ્યૂહ રચના જો, એ વ્યૂહ રચના તમારા શિષ્ય જો તમે જેને શીખવાડ્યું છે. આ બહુ ગહેરી વાત છે કે જે સારા સંસ્કારો આપણે સાધનામાં બનાવીએ છીએ એ કઈ રીતે બને છે? એ પણ આચરણમાંથી જ બને છે. એટલે દ્રોણાચાર્ય તો બે પક્ષના ગુરુ છે. એ પાંડવના પણ ગુરુ છે અને કૌરવના પણ ગુરુ છે. સારા સંસ્કાર પણ રેપિટેશન માંથી જ આવે છે. ખરાબ ટેવો પણ રેપિટેશન માંથી. એની અંદર જે કોમન ફેક્ટર છે એટલે એ કહે છે કે એ જે સેના છે એની વ્યૂહ રચના તૈયાર શિષ્ય છે એનું નામ દૃષ્ટદ્યુમ્ન. દૃષ્ટ એટલે બોલ્ડ, દ્યુમ્ન એટલે પ્રતાપ. હવે બહુ આની અંદર કારણ મારે 12 શ્લોક અત્યારે પૂરા સ્પીડમાં ઘણા બધા યોગદાન છે. પણ દૃષ્ટદ્યુમ્ન દ્રુપદનો દીકરો. દ્રુપદ અને દ્રોણ મિત્ર હતા. ગુરુકુળમાં સાથે હતા. એક વખત બેવની અંદર લડાઈ થઈ અને દ્રોણ એ પાંડવની મદદથી દ્રુપદનું રાજ્ય થઈ. રાજ્ય એટલે અંદરનું કોન્શિયસનેસ. ધૃતરાષ્ટ્ર એટલે જેને અંદરનું કોન્શિયસનેસ ઉપર કબજો કરી લીધો છે. અંદરના રાજ્ય ઉપર કબજો કરી.
આસક્તિએ જેના અંદરના રાજ્ય પર કબજો કરી લીધો છે એ દ્રોણાચાર્ય. એટલે દ્રોણાચાર્ય અને એનું જે સોરી દ્રુપદનું જે રાજ્ય હતું દ્રોણાચાર્યને જીતી લીધું પછી અડધું પાછું આપી, અડધું જે ભાગ એને પાછું આપી, નીચેનો ભાગ પાછો આપી, જેની અંદર સેક્સ એનર્જી છે. એટલે દ્રોણાને એવું હતું કે એ દ્રુપદ છે એ ઉત્તેજનામાં જ રહેશે, હા, એ કોઈ દિવસ ફરીથી લડવા માટે ઉભો ન થાય. પણ દ્રોણાએ તપ કરી, તપની અગ્નિ કરી, અને એ તપના અગ્નિમાંથી 3 એના પુત્રો થયા, ધૃષ્ટદ્યુમ્ન, દ્રૌપદી અને શિખંડી. આ તપની અગ્નિમાંથી નીકળ્યા. ધ્રુવ, ધ્રુવ એટલે ફાસ્ટ, પંથ એટલે જે ફાસ્ટ પગે ચાલે છે. સાધક ફાસ્ટ સાધક, પણ સાધકને એક ગહેરી અભિપ્સા છે કે એ સત્યને મારે જાણવું છે. તો ધ્રુપદ એટલે એક સાધકની એવી સ્થિતિ છે જે અંદરની ગહેરી અભિપ્સા છે. જેના પગ ફાસ્ટ ચાલે છે. અંદર ભાવનાની અગ્નિ જલ અગ્નિ વળે છે. એ ભાવનાની અગ્નિ એની અંદરથી 3. પહેલું છે ધૃષ્ટ. અંદરના જ્યારે આપણે એક એક નવા સંસ્કાર ઉભા કરીએ છીએ સાધનામાં ખરાબ ટેવોની સાથે લડવા માટે, ત્યારે એનો એક લીડર હોય છે જે નક્કી કરે છે. એ અંદરનું એક એવું વિવેક છે જેને ગુરુજીએ નામ આપ્યું મેગ્નેટિક સેન્ટર. અંદર એક ડોચુપિયન શક્તિ જાગે છે. એ નક્કી કરે છે કે સામે આ યોદ્ધા આવ્યો છે, એની સામે આ યોદ્ધાને મૂકી દેવાનો. એ દૃષ્ટિ તો એ કહે છે દ્રોણાચાર્યને કે આ જે સેના વ્યૂહરચના ધૃષ્ટદ્યુમ્નએ કહ્યું કે તમારો શિષ્ય છે, જો તમે એને શીખવાડો અને તમારી સામે જ છે, પણ તમે એના ગુરુ છો, કદાચ તમે એ વ્યૂહરચનાને તોડી શકશો. પણ પાછળથી દુર્યોધન કહે છે ધીમ હતા, પણ એની પોતાની બુદ્ધિ જાગી ગઈ છે, પોતાની ધૃષ્ટદ્યુમ્ન. એટલે તમે એના ગુરુ છો, એ તમે તોડી શકશો એ વ્યૂહરચના, પણ એને જે ગોઠવેલી છે કદાચ તમે નહીં તોડી શકો પોતાની બુદ્ધિથી. તબ શિષ્યેણ ધીમતા, એ તમારો શિષ્ય છે ધીમતા, પણ એની બુદ્ધિ જાગી ગઈ છે, કદાચ તમારાથી એ વ્યૂહરચના પ્રલાપશે. અત્ર શુરા મહેશ્વાસા ભીમ અર્જુન, ભીમ અર્જુન સમાય. હવે હજી દુર્યોધન કહે છે કે જો સામે બધા યોદ્ધાઓ છે, મહેશ્વાસા એટલે ભીમ ને અર્જુનના ઇક્વલ છે. અર્જુન એટલે સંવેદનાની શક્તિ, ભાવનાની શક્તિ, એ બે એક સિક્કાના 2 પહેલું છે. અને ભીમ, ભીમ એટલે અંદરનું જેને સેક્સ એનર્જીનું ટ્રાન્સફોર્મેશન, જેને સેક્સ એનર્જી ઉપર રૂપાંતરણ કર્યું, જેનું સેક્સ એનર્જી બહાર નથી જતું, અંદર તરફ, અને જેનું સેક્સ એનર્જી અંદર તરફ જાય છે એમાં એક એની અંદર લક્ષણ આવે છે એકદમ સોફ્ટ થઈ જાય છે. ભીમ છે મોટો યોદ્ધા, પણ આખા વનવાસની અંદર દ્રૌપદીનું કોઈ ધ્યાન રાખ્યું હોય તો ભીમે એકદમ માની જેમ છે આટલો મોટો યોદ્ધા. સેક્સ એનર્જી રૂપાંતરિત, અને કયા કેન્દ્રમાં રૂપાંતરિત કર્યું છે? અનાહત કેન્દ્રમાં મદદથી, કારણ કે પોતે વાયુ શક્તિ છે, વાયુની મદદથી એને સેક્સ એનર્જીને ઉપર નહીં સુધી થઈ મોટો યોદ્ધા છે. એટલે સંવેદનાની શક્તિ, ભાવની શક્તિ અર્જુન, વાયુ દ્વારા સેક્સ એનર્જી ટ્રાન્સફોર્મેશન. અત્ર શુરા મહેશ્વાસા ભીમ અર્જુન સમાન વ્યક્તિ. આ બધા એના ઇક્વલ છે. હવે એક એક ના નામ દે છે. આ આપણી અંદરના સારા સંસ્કાર છે જે આપણે વનવાસમાં બનાવ્યા છે. પહેલું છે યુયુદ્ધાન. યુયુદ્ધાન એટલે સાત્ય. સાત્યકી અર્જુનનો શિષ્ય છે, જે અવધાન માટે લડે છે. યુયુદ્ધાન અવધાન માટે લડે છે. અવધાન એટલે અટેન્શન, ધ્યાનની શક્તિ. મારે ધ્યાન મારું વધારવું છે, જાગૃતિ માટે લડે છે.
હર્ષ અને યાદ છે અને અર્જુન નો શિષ્ય છે એટલે જેનું બરાબર તીરની જેમ અંદરના શ્રી કૃષ્ણ ઉપર છે, હંમેશા સાથે બી શ્રી કૃષ્ણ સાથે છે. અંદરનો ભાવ કેન્દ્ર સ્મૃતિ છે, એવું એક દોરી છે જે અંદરના પરમાત્માની સાથે જોડે. આગળ જઈએ. વિરાટ વિરાટ એટલે ડીપ રિલેક્સેશન. વિરામ વિરાટ સમય છે, સમાધિમાં જાય. હવે કોઈ મને ગાળ આપે છે, કોઈ મને અપમાન કરે છે, કોઈ મારા પૈસા લઈ જાય છે, સામે પ્રસંગ ઉભો છે. હવે એ વખતે જો હું ગાળ આપું તો હું અંદરના અવધાન માટે નથી કરતો. એટલે પહેલું જે યોદ્ધા આવે છે કે છે કે ઉપર ગાળ નહીં આપવું, તું ગુસ્સે ન થાતો. આપણે તો અંદરના અવધાન અને અંદરના અવધાન માટે લડવાનું, રિએક્શનમાં ન આવવાનું. પહેલી જે પગથિયું આપણે દઈએ છે, પહેલું જે પગ આપણે ભરીએ છીએ એ ડીપ રિલેક્શન. ભલે રિલેક્સ. એટલે બીજો યોદ્ધા જે છે ડીપ રિલેક્સેશન, વિરાટ. યોદ્ધાનો વિરાટસ્થ રૂપદષ્ટ. રૂપદ એટલે હવે જે શક્તિને અંદર વાળવું છે, તીવ્ર ઈચ્છા, તીવ્ર અભિપ્સા, મને આ માર્ગ ઉપર ચાલવું છે. ઉપર હવે જોઈ ગયા વૈરાગ્યની ઈચ્છા. હવે એ કહેશે કે હવે ભલે અંદરથી ઈચ્છા થાય છે કે એને બતાવી દો, એને સરખો કરો, પણ મારે તો અંદરના અવધાન માટે લડવું છે. જરા રિલેક્સ થાઓ. અને એ શક્તિ જે બહાર જાય છે એને કહું કે ભાઈ અંદર કરો, મારે ભણવું છે. નેક્સ્ટ આપણે જોઈ લઈએ. કેતુ. કેતુ એટલે પ્રકાશ, દૃષ્ટિ એટલે દ્રષ્ટિ. હવે જે સિચ્યુએશન છે સામે, એને અપમાનમાં કહ્યું તો છે, હું રિલેક્સ થઈ ગયો, મેં નક્કી કરી લીધું. હવે વૈરાગ્યના માર્ગ, ધ્રુપદ એટલે વૈરાગ્યના માર્ગ, મારે વૈરાગ્યનો માર્ગ પડી ગયો. તો અંદરથી એક દ્રષ્ટિ આવે છે, એ આખા સિચ્યુએશન ઉપર પ્રકાશ મૂકે છે. એ યોદ્ધા છે દૃષ્ટિ. પ્રકાશ આ છે ચેકિતાન. ચેકિતાન શિશુપાળનો દીકરો છે. એના પિતાને શ્રી કૃષ્ણએ મારી નાખ્યો, છતાં એ પાંડવો સાથે. ચેકિતાન એટલે સ્મૃતિ. સ્મૃતિ આ જરા સમજો. સાધનાની પડે જાગૃતિ. મારે યાદ કરવું પડે કે જો એમની ઉપર ગુસ્સો ગઈકાલે કરેલો, એમની ઉપર પરમ દિવસે કરેલો, એમની ઉપર કરેલો, અને એની સાથે મારે એ જરાક સરખો ભાવ નથી, એટલે આવતીકાલે એની ઉપર એવો ગુસ્સો કરવાનો છે. આ જે ગુસ્સો છે એ રિપીટ થયા કરે છે. એ એક એક સિચ્યુએશનની જો સંવેદના લો અને એની સ્મૃતિ બનાવો, જ્યારે એ વ્યક્તિ સામે આવે છે તો અંદરની સ્મૃતિ કે ત્યારે ગુસ્સો કરી રહ્યો છે, તે તો આ ઘણી વાર કરી લીધું છે. આપણે ગુસ્સો શું કામ કરીએ છીએ? આ યાદ જ નથી આવતું કે હજારો વખત કરી. આપણે દુઃખી શું કામ થાય છે? કારણ કે ઘણાના અપમાનથી દુઃખી થાય, પણ દર વખતે એમ લાગે છે કે આપણે પહેલી વાર દુઃખી થાય. અંદર જો સ્મૃતિ હોય, એક બનાવેલી સ્મૃતિ હોય, એ વખતે આ કરવાનું, આ પ્રસંગની અંદર આ કરવાનું, એ સ્મૃતિ આવીને કેસે આપણે એ ચેકિતા છે. કર્ણને યુદ્ધના ખરા મોખે એની પાસે આ સ્મૃતિ નથી, ચેકિતા. એટલે જે વ્યક્તિ અર્જુનને તીરથી મારવાનું હતું, એ વખતે જે એની અંદર મંત્ર બોલવાના હતા, એ મંત્ર એ સ્મૃતિ એને બનાવી નથી. સાધનાની સ્મૃતિ નથી. સાધનાની એક અલગ સ્મૃતિ બનાવવી પડે, જે એ વખતે આપણને યાદ કરાવે. એટલે એ વખતે મારે ગુસ્સો આવે છે એટલે અંદરનો ચેકિતાન કેસે ઉભો રહે છે. જો આ પ્રકાશ આવી ગયો અને આ આટલી બધી વખત પહેલા થઈ ચૂકેલું છે. દુષ્ટ કેતુ ચેકિતાન કાશી રાજશ્ચ.
કાશીરાજ એટલે પ્રકાશ. હવે એ સિચ્યુએશન ઉપર પ્રકાશ આવી ગયો, પણ જે શક્તિ ખેંચી જાય છે અંદર, એ શક્તિ જો અંદર તરફ જાય તો અંદરનો પ્રકાશ ખીલે. તો એ જ્યારે હું અંદર તરફ વાળું છું, અંદરનો એક પ્રકાશ ખીલે છે, અંદરનો વિવેક બુદ્ધિ ખીલે છે, એક અંદરની નવી શક્તિઓ કાશીરાજ. દૃષ્ટ કેતુ ચેતિકાન કાશીરાજશ્ચ વીર્યવાન. એ વીર્ય એટલે સેક્સ એનર્જીના રૂપાંતરણમાંથી આવેલી બનાવેલા યોદ્ધા. સેક્સ એનર્જીના 3 લેવલ્સ છે: શુક્ર, વીર્ય, ઓજસ. જેનું સ્થૂળ રૂપ છે એ વીર્ય છે, પછી સ્ત્રીમાં અંડરૂપ હોય એ વીર્ય છે. એનું સૂક્ષ્મ એનું સ્થૂળ રૂપ શુક્ર છે. એનું સૂક્ષ્મ રૂપ જેને આપણે સાયકોલોજીકલ રૂપ છે એ વીર્ય છે. જેને શુક્રમાંથી વીર્ય અલગ પાડ્યું છે એ આ 3 યોદ્ધા છે: દૃષ્ટ કેતુ ચેકિતાન કાશીરાજ. વીર્ય અલગ પાડ્યું. પુરુજીત એટલે પ્રત્યાહાર. હવે એ શક્તિ અંદર લઈ જાવી છે, એટલે 5 ઇન્દ્રિયો જે સામે અપવાદ ઉપર કેન્દ્રિત હતા એ વળી જાય છે અંદર તરફ, અને કહે છે હવે કઈ દિશામાં મારે શક્તિ લઈ જશે. એ પુરુજીત એ કુંતીનો ઓરિજિનલ ભાઈ હોય છે. કેટલા જસ્ટ સ્પીડ ઓફ કુંતી ભોજ ત્યાગની શક્તિને, જે કુંતી એટલે ત્યાગની શક્તિ, જે ત્યાગની શક્તિ ધારણ કરે છે. એ જે અંદરની શક્તિ છે, ધારણાની શક્તિ, જે વર્ષો સુધી કુંતીને સાચવે છે, એ કુંતી ભોજ છે, એ ત્યાગની શક્તિ. એટલે હવે એ જે મારો ગુસ્સો જાતો તો બહાર, એને મેં ત્યાગ કરી દીધો, એ અપમાનને મેં ત્યાગ કરી દીધો, અને એ સ્થિતિને ધારણ કરી નાખ્યું. એ યોદ્ધા છે કુંતી. પુરુજીત કુંતી ભોજ. શૈલ્ય આ જ્યારે અહીં સુધી જો શિષ્ય આવે તો અંદર સેવત્વ આવે. એ સેક્સ એનર્જી જ્યારે અંદર ભળી જાય છે, એ ચામડી સુધી આવે છે, વાણીમાં આવે છે, હાથમાં આવે છે, એ સ્પર્શમાં આવે છે. એનો એક જુદું ફીલિંગ જ્યારે વીર્ય અને શુક્ર અલગ થઈ જાય છે, એ અંદરનો પ્રકાશ શૈલ્ય શિવ તત્વ અંદર જાગે. એ છે કે હવે શૈલ્ય અંદરનો શિવ તત્વ જાગે. આ 3 જે છે એ નરોમાં ઉત્પન્ન છે. યુદ્ધામન્યુ પાંચાલ દેશનો આ યોદ્ધા છે. Fights for the highest, જે ઊંચામાં ઊંચું માટે લડે. હવે આ સ્થિતિ જે શિવ તત્વની આવી શિષ્યને રાખવું મૂકવું છે, એટલે યુદ્ધામન્યુ એટલે પ્રાણાયામ. એ પ્રાણમાં લયબદ્ધતા લઈ આવે છે, શ્વાસમાં લયબદ્ધતા લઈ આવે છે. એટલે એ જો શ્વાસનો લય તૂટે તો ફરીથી અપમાન તરફ એની બધી શક્તિઓ નીકળી જાય, એને ટકાવી રાખવું છે અંદર. એટલે એ જે યોદ્ધા છે એ યોદ્ધા વિક્રાંત, એ હંમેશા શ્વાસ જો લયમાં હોય તો હંમેશા વિક્રાંત. આપણે ઓલવેઝ વિક્રાંત જીત જ હંમેશા જીત જ. ઉત્તમ ઓજાશ્ચ વીર્યવાન. ઉત્તમ ઓજ જેને વીર્યમાંથી પણ પ્રકાશ પાડી ઉત્તમ ઓજ, એ પણ હવે અંદર અહીં સુધી પહોંચ્યા. શિવ તત્વ જાગી ગયું. એ સ્થિતિને ઘણા વખત સુધી પકડી રાખ્યું. અંદર ઓજસ તત્વ નીકળી આવ્યું. સૌભદ્રો દ્રૌપદે રાશિ. સૌભદ્રો એટલે અભિમન્યુ. 10 મિનિટ ચલાવે બાકી સવારે સાધના જે છે શરીરમાં કરશું તો કેટલું કરશું, આ 70 વર્ષની જિંદગીમાં કેટલો ટાઈમ કાઢી શકશે? બહુ કાઢી શકશે. એટલે
યોગી ધીમે ધીમે એવી સ્થિતિ ઉપર આવે છે જ્યાં એ સાધનાને ઊંઘમાં લઈ જાય. એ કહે છે કે મારે મૃત્યુ પછી પણ આ સાધના ચાલુ રાખવી છે, વચ્ચે ગેપ ના હોય. અભિમન્યુ જે આઈએસ માટે લડે છે, પણ અભિમન્યુ જે વાર્તા છે કે એને શિક્ષણ માના ધર્મમાં રાતે જ્યારે આપણે ઊંઘમાં પ્રવેશ કરીએ અને સ્વપ્નમાં આવે ત્યારે 70 વર્ષની જિંદગી એક સ્વપ્નની અંદર અડી જાય. અંદરનો જો અભિમન્યુ જો જાગી ગયો તો ઘણું બધું જન્મો જન્મોનું આપણે એક રાતમાં અંદરની એક નવો યોજના છે. દ્રૌપદીના સર્વદેવ મહાન. દ્રૌપદીના 5 દીકરા નામ નહીં લઉં, એ જુદી જુદી ચક્રોની શક્તિ છે. નકુલ, સહદેવ, નકુલ, અર્જુન, ભીમ, યુધિષ્ઠિર. આ 5 ચક્રોની સાથે જ્યારે એ 5 ચક્રોનું લગન કુંડલીની શક્તિ એટલે દ્રૌપદી, કુંડલીની શક્તિ એટલે દ્રૌપદી, એટલે કુંડલીની શક્તિ સાથે 5 ચક્રોના મિલન જ્યારે થાય ત્યારે એક એક ચક્રનું પોતપોતાની શક્તિ જાગે છે. એની અંદર હું પહેલા બોલી ચૂક્યો છું એટલે નહીં જાઉં, પણ એ જે શક્તિઓ છે આ 5 દ્રૌપદીના પુત્ર છે. આ બધા જે યોદ્ધાઓ જે છે એ અજ્ઞાતવાસની અંદર વનવાસ અને અજ્ઞાતવાસની અંદર પાંડવોએ ભાગ તૈયાર કરેલા. અને શ્લોક ખાલી લઈ દઉં પછી આપણે કાલે કરીએ. અસ્માકં તુ વિશિષ્ટાયે તાન નિબોધન બીજો. હવે દુર્યોધન કહે છે દ્રોણાચાર્યને કે અસ્માકં એટલે મારું. હવે મારા સેનામાં કયા કયા સેનાપતિઓ છે એનું આ તમે સામેવાળાનું વર્ણન કર્યું કે પાંડવ સેનામાં કોણ કોણ છે. હવે હું મારી સેનામાં વર્ણન કરું. ને તો જાણ છે દ્રોણાચાર્યને જાણ છે, પણ તમારા ઇન્ફોર્મેશન માટે, ફોર યોર ઇન્ફોર્મેશન, તમારા ખાલી જાણ માટે હું કહું છું. અસ્માકં તુ વિશિષ્ટાયે તાન નિબોધ, જસ્ટ ફોર યોર નોલેજ, તાન નિબોધ ફોર યોર નોલેજ. દ્વિજોત્તર, દ્વિજ. હવે કયા અર્થમાં દ્રોણાચાર્યને અહીંયા દ્વિજ? દ્વિજ એટલે 2 વખત જન્મ. આપણા જે અંદરના સંસ્કાર છે, અંદરના ટેવ છે એ ઘણા બધા વખત જન્મે છે અને જેટલી વખત જન્મે છે એટલી વખત વધારે ને વધારે જન્મની અંદર એ જ ટેવો આપણે કરીએ છીએ, એ જ વસ્તુ કરીએ. એ જેને દેવ સેના સારા સંસ્કારોની ખરાબ ટેવોની જેને ટ્રેનિંગ આપ્યું છે, જે આચાર્ય છે એને દેવ સપના. તમારા જાણ માટે હું આ બોલું છું કે મારા સેનાની અંદર પછી કયા યોદ્ધાઓના નામ આવે છે. પહેલા કે છે ભગવાન એટલે તમે, ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, આ બધા જે છે સમિતિ જય, એને કોઈ મારી શકે નથી. અશ્વત્થામા, વિકર્ણ, સૌમદત્ત એટલે સૌમદત્ત નો દીકરો ભૂરિશ્રવ, અને છેલ્લું એ છે જયદ્રથ, જેની આ નથી પણ ઘણી ગીતાજીમાં છે. આ જે છે એ યોદ્ધાઓ મારા પક્ષમાં છે, એ મારા સેનાના નાયક સેનાપતિઓ છે. એનું પણ હું તમને કહું એ કયા કયા અંદરના કયા કયા કુટેવો છે, કયા કયા અંદરના ઘેરા વાસના અને સંસ્કાર છે, એ આવતીકાલે આપણે જોશું. આવતીકાલે ફરીથી આપણે 7 વાગે એક્સરસાઇઝ માટે અને 7:30 વાગે ગીતાજી માટે 5 મિનિટ આપણે રાધે કૃષ્ણ કરીએ. શ્વાસ આપણે દહીંમાં શ્વાસ લેતી વખતે અંદર બોલતું હતા.
શ્વાસ અંદર આવે છે સંવેદના શ્વાસ પછી શ્વાસની સાથે અંદર આવે છે જ્યારે શરીરનો એક દાણાના પેટમાં નાચી ઉઠે છે અંદરથી તણાવ ત્યારે લય આવે છે ત્યારે એ રોગ છોડી દે છે તણાવ છોડી દે છે આરામ લય શ્વાસની સાથે અંદર બેઠેલા કૃષ્ણનો પ્રતીક છે શ્વાસ અંદર આવે છે રાધા શરીરમાં ફરે છે અને જ્યારે બહાર જાય છે ત્યારે એક કાળી જે જ્યોત છે એના ચરણોને મળીને બહાર જાય છે શ્રી કૃષ્ણના ચરણોને મળીને શ્વાસ બહાર જાય અંદર આવે છે રાધા બહાર જાય છે કૃષ્ણ આખી યાત્રા અંદરથી અનુભવ આપણે જ્યાં સુધી વિસ્તારી શકો વિસ્તારો પૃથ્વીમાં વિસ્તારો છે ગ્રહ મંડળ સ્મિય તારો નિહાળતા વિસ્તારતા જાઓ ત્યાં અને અનુભવ કરો કે આ અસ્તિત્વમાં જેટલો બધું જેટલા નિહાળતાઓ છે જેટલા બ્રહ્માંડો છે એ બધાએ આ લયની અંદર છે એ બધાએ આ લયની અંદર શ્વાસ લે છે અને નીકળે છે આ અસ્તિત્વમાં રાધે કૃષ્ણની લીલા સિવાય કઈ અંદર અને બહાર જે બ્રહ્માંડનું લય છે એમાં હું એક થઈ ગયો છું મારું લય અને બ્રહ્માંડનું લય એક છે રાધે કૃષ્ણની લીલા છે અને મારા જીવનમાં પણ એની લીલા ધીમે ધીમે પાછા મુખે બહાર નીકળે છે બંધ થશે બંધ થોડા શ્વાસ કાઢ લેવા દીધો શ્વાસ ધારણ કૃષ્ણ એટલે પ્રાણ કૃષ્ણ એટલે અટેન્શન જ્યારે લય અને અટેન્શન નું બેલેન્સ થાય છે ત્યારે જીવન આખું રસથી ભરાઈ જાય છે રાસથી ભરાય એ પ્રાર્થના સાથે કે આપણા બધાના જીવનમાં એ રાધે કૃષ્ણની રાસ શ્વાસમાં લય બેસી જાય બદલે આભાર ઈશ્વરની ઈચ્છા છે કામથી થોડી થેન્ક યુ